વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિશે સામાજિક વિજ્ઞાન પાઠ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક એ વિશે આપણે સમજીશું. રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા. ભવ્ય અને જલ્પે ટીમ પાડી બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો. જલ્પ બોલ્યો, કિંગ. સિક્કો હવામાંથી નીચે જમીન પર પડ્યો. કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ માંગી અને બાજુમાં ઉભેલો હેતાંશ બોલી ઉઠ્યો, સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? ભવ્યએ તેને સમજાવ્યું, સિક્કા પર આપેલી એ સિંહની આકૃતિ એટલે કિંગ સારનાથ. વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલી છે. જે આ સિંહની આકૃતિ છે એ ભારતે એને રાષ્ટ્રીય પ્રતીક તરીકે આવકારેલી કે સ્વીકારેલી છે. હવે આપણે આગળના મુદ્દામાં જોઈશું કે મૌર્ય વંશ સ્થાપક અને શાસક, એના સ્થાપક અને શાસક વિશે આપણે સમજૂતી મેળવીશું. ચંદ્રગુપ્ત મૌર્ય વંશના સ્થાપક ઈસવીસન પૂર્વે 321 ઈસવીસન પૂર્વે 297. બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્ત હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે ચાણક્ય તક્ષશિલા લઈ જઈ અને તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. કોને? ચંદ્રગુપ્ત મૌર્યને. શેની તાલીમ આપી? શસ્ત્ર અને શાસ્ત્રોની. ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યે ઈસવીસન પૂર્વે 321 નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદનને હરાવીને મગધની ગાદી સંભાળી. એને આપણી ચંદ્રગુપ્તે તાલીમ પૂર્ણ કરી અને પછી શું કર્યું કે જે ચાણક્યની તાલીમ અને એની મદદથી ઈસવીસન પૂર્વે 321 નંદવંશ નામના અંતિમ સમ્રાટ ધનનંદનને હરાવી અને મગધની ગાદી એમને સંભાળી. મૌર્ય વંશની અને પછી એમણે શું કર્યું? મૌર્ય વંશની સ્થાપના કરી. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. ચાણક્યની જે રાજનીતિમાં હોશિયાર હતા અને એમની કુશળતાનો લાભ કોને મળ્યો? ચંદ્રગુપ્તને. ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. જે ચાણક્ય દ્વારા જે લખાયેલો હતો અર્થશાસ્ત્ર નામના જે ગ્રંથમાંથી, તો એ સમયની રાજકીય, પછી એમની આર્થિક પરિસ્થિતિ, સામાજિક આ બધી માહિતી અર્થશાસ્ત્રમાંથી મળી રહે છે. અને ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શનને ઘણો મહત્વ ભાગ ભજવ્યો છે. એમ કે ચંદ્રગુપ્તની જે સિદ્ધિઓ મેળવી છે એમાં ચાણક્યની જે માર્ગદર્શન છે એનો ઘણો મહત્વનો ભાગ ભજવ્યો છે. એમ ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો, યાદ રાખજો, ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવી ચંદ્રગુપ્તે 4 પ્રદેશો, એમાં પહેલો કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા. અને ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલનને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગેસ્થેનિસને તેના દરબારમાં મોકલ્યા. જો ચંદ્રગુપ્તે આ 4 પ્રદેશો જીત્યા, એનાથી ખુશ થઈ કોને હરાવી? સેલ્યુકસ નિકેતરને હરાવીને આ 4 પ્રદેશો એને જીત્યા. અને આ બહાદુરથી પ્રભાવિત થઈ સેલ્યુકસે શું કર્યું? જે પોતાની પુત્રી હેલન હતી એના લગ્ન એમને ચંદ્રગુપ્ત સાથે કરાવી દીધા અને પોતાના રાજદૂત મેગેસ્થેનિસને તેના દરબારમાં મોકલ્યું. અને પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થેનિસે લખેલા પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે. હવે આગળના મુદ્દામાં આપણે જોઈશું કે રાજ્ય વિસ્તાર. એની રાજ્ય વિસ્તાર કેવી રીતના કર્યો? ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી અને સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. શું કર્યું? ચંદ્રગુપ્તે પોતાની વીરતા, પોતાની બહાદુરીથી અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી એ પોતાના સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં પણ કરી અને સમગ્ર ભારત પર એક સાર્વભૌમ
સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારત પર પણ એની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેની શાસન હોવાનું તથા પુષ્પગુપ્ત નામના વૈશ્ય અમાત્યને તેના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. સૌરાષ્ટ્રમાં આવેલા ગિરિનગર એટલે કે જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્પગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કર્યું હતું. યાદ રાખજો, સૌરાષ્ટ્રમાં આવેલી ગિરિનર જૂનાગઢમાં ગિરનાર પર્વતમાંથી નીકળતી નદી પર બંધ બાંધીને પુષ્પગુપ્તે શું કર્યું હતું? સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશ પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા અને વાયવ્ય છેક પશ્ચિમ ગાંધાર, અફઘાનિસ્તાન સુધી પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. એટલે કે એના ઉપર પણ ચંદ્રગુપ્તની સત્તા હતી. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સર્વભૌમ સત્તા પ્રવર્તી હતી. જો નકશો જુઓ કે મૌર્ય સમાજના યુગના મુખ્ય નગરો અને અભિલેખો મળેલા સ્થળો છે. આમાં શું છે, જે સ્થળો દર્શાવે છે નકશામાં, એ જે મૌર્ય સામ્રાજ્ય વખત જે યુગમાં જે એના મુખ્ય નગરો અને અભિલેખો જે મળ્યા છે એના સ્થળો દર્શાવવામાં આવે છે. જેમ કે સોપારા, સંતી, મસ્કી, બ્રહ્મગીરી અભિલેખો, જે લાલ ટપકું કર્યું છે એ અભિલેખો મળ્યા છે, એ સ્થળો છે. અને જે ત્રિકોણ કરીને જે સ્થળ દર્શાવ્યા છે એ શું છે? મહત્વપૂર્ણ નગર. તો અહીંયા જો ત્રિકોણ કરીને તક્ષશિલા એ દર્શાવેલું છે ને, અને જે લાલ ટપકા જે કર્યા છે ગોળ રાઉન્ડ, એ શું છે? અભિલેખો મળેલા સ્થળો. તો તમે નકશો ધ્યાનથી વાંચજો. હવે આપણે આગળ જોઈએ કે ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલ કર્ણાટક, એને હાલ શું કહેવાય? કર્ણાટકના શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય એટલે કે છેલ્લેનો પાછળનો જે સમય હોય એનો એને ક્યાં વિતાવ્યો હતો? મૈસૂર કે હાલ કર્ણાટકના શ્રવણ બેલગોડામાં વિતાવ્યું હતું. ઈસવીસન પૂર્વે 297માં તેનું મૃત્યુ પામ્યો. ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યો. અને ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તો તેણે જૈન ધર્મ અપનાવવાની વાત જૈન પુરાણોથી મળી આવે છે. એમ કે જે ચંદ્રગુપ્ત મૃત્યુ 297માં પૂર્વે ઈસવીસન પૂર્વે 297માં થયું અને એને કેટલા વર્ષ રાજ્ય કર્યું મળી આવે છે કે 24 વર્ષ સુધી રાજ્ય કર્યું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યો એવું જૈન પુરાણોમાંથી જાણવા મળ્યું છે, એટલે કે મળી આવ્યું છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદિ ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહી છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું અને મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. જો મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો, તો નીચે આપણે જોઈએ કે કૃતિ અને એના લેખ. એમાં પહેલું અર્થશાસ્ત્ર, તો એનો લેખક કોણ હતા? આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય. બીજું ઇન્ડિકા, તેના મેગેસ્થનીસ. ત્રીજું દીપવંશ અને મહાવંશ, તો બૌદ્ધ ગ્રંથ શિલોન. 4 મુદ્રા રાક્ષસ એટલે કે નાટક એટલે કે વિશાખાદત્ત. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. યાદ રાખજો કે આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ જે કોતરાવેલા હોય શિલાલેખો, આપણે આગળ જોયા શિલાલેખો, અભિલેખો, પછી ગુફાઓ અને સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ આપણે ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે, ઇતિહાસ જાણવા મળે છે એમ. હવે આપણે જોઈશું ગ્રાન્ડ ટ્રંક રોડ. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. યાદ રાખજો, એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ છે કયો? ગ્રાન્ડ ટ્રંક રોડ. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. એટલે એનું નિર્માણ શરૂઆત ક્યારે થઈ હતી? ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં. તે તામ્રલિપ્તિ સમયમાં થયું હતું અને તે તામ્રલિપ્તિ
થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો અને તે સમયે ગંગા મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું, એમ કે ફરીથી એનું નિર્માણ કર્યું પુનઃ. અને અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. આમ વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. જો યાદ રાખજો, સૌથી પહેલાં આ એશિયાના સૌથી જૂનો અને લાંબો રોડ છે અને સૌથી પહેલાં આ રોડનું નિર્માણ કોણે કર્યું હતું? ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં. તામ્રલિપ્તિ લઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો અને તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. અને એ પછી શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કર્યું હતું અને એના પછી અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું અને હાલ એ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. બીજું કે બિંદુસાર. બિંદુસાર એટલે કે ઈસવીસન પૂર્વે 297 થી ઈસવીસન પૂર્વે 273. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. ચંદ્રગુપ્ત મૌર્યના અવસાન બાદ એની ગાદીએ કોણ આવ્યો? બિંદુસાર. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેને ભેટ પુત્ર અશોકને આપી. એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. ચંદ્રગુપ્તના પછી એમનો પુત્ર ગાદીએ કોણ આવ્યો? બિંદુસાર. કે પહેલાં રાજાઓમાં શું હતું? વંશ પરંપરાગત ગાદી રાજા બને. પહેલાં રાજા હોય, પછી એનો પુત્ર, પછી એનો પુત્ર, પછી એનો પુત્ર, એવી રીતના. તો વારસામાં એમને મળી એમના પિતા તરફથી રાજ્ય ચંદ્રગુપ્ત મૌર્યના તરફ. પછી રાજગાદીએ કોણ આવી મગધની? બિંદુસાર. અને જે ચંદ્રગુપ્ત તરફથી વારસામાં જે મળેલું વિશાળ સામ્રાજ્ય એમને એમ જ રાખવા, યથાવત રાખવા બિંદુસારે યથાવત ટકાવી રાખ્યું અને એ રાજ્ય એને એના પુત્ર અશોકને આપી અને બિંદુસારે મોટામાં મોટી સિદ્ધિ ગણાય છે. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલા અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. બિંદુસારના શાસન દરમિયાન રાજકુમાર સુસીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય તરીકે એટલે કે રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો, જ્યારે અશોક આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી અને બળવો દબાવી દીધો. એટલે કે સુસીમે જ્યારે એ વખત તક્ષશિલામાં જે બળવો થયો હતો એ દબાવવામાં એ નિષ્ફળ ગયો હતો અને અશોક એમાં સફળ થયો. અને બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, એટલે કે કોઈ નવો પ્રદેશ એને જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્ય સાથે મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. એટલે કે મિત્રતા, ગ્રીક રાજ્ય સાથે તેમની મિત્રતા જાળવી રાખી હતી. તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું. કોને? બિંદુસારે. હવે આપણે જોઈશું કે સમ્રાટ અશોક. ઈસવીસન પૂર્વે 273 થી ઈસવીસન પૂર્વે 232. પિતા બિંદુસારની મૃત્યુ પછી મોટાભાઈ સુસીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો. બિંદુસારનું મૃત્યુ થયું પિતાનું, એટલે એમના મોટો ભાઈ સુસીમ અને બીજા સાવકા જે ભાઈઓ હતા એના વચ્ચે શું થયું? સંઘર્ષ, એટલે કે ઝઘડા. અને એવું કારણ કે ગાદી આવ્યા બાદ અને 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો. અને રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળી રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. જ્યારે અશોકનો રાજ્યાભિષેક થયો એટલે વારસામાં જે પિતા તરફથી જે એને રાજ્ય મળ્યું એમાં એને શું કર્યું? વધારો કર્યો. અને તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી અને દક્ષિણે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક સુધી, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી અને પૂર્વમાં મગધ એટલે કે હાલનું બિહાર, કલિંગ એટલે કે હાલનું ઓડિશા સુધી એને ફેલાવ્યું હતું. એટલો રાજ્ય વિસ્તાર એને કર્યો હતો. કલિંગનું યુદ્ધ. હવે આગળ મુદ્દામાં આપણે જોઈશું કે કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન. મગધની પડોશમાં આવેલું કલિંગ એટલે કે હાલનું ઓડિશા, હાલ એને શું કહેવાય? ઓડિશા. નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો.
પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે સ્વતંત્ર થઈ ગયેલું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે ઈસવીસન પૂર્વે 261માં કલિંગ રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું અને આ યુદ્ધમાં શું થયું? અશોકનો વિજય થયો. એની મહત્વાકાંક્ષા હતી આ કલિંગ રાજ્ય જીતવાનું. તેને રાજા જયંત સામે યુદ્ધ કર્યું અને આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. જ્યારે યુદ્ધ થયું પછી યુદ્ધમાં એને વિજય મળ્યો પછી એ આ નગરમાં ફરવા નીકળ્યો તો ચારે બાજુ તેને શું જોવા મળ્યું? દુઃખ અને શોકનું વાતાવરણ. યુદ્ધમાં થયેલી ખુવારી અને સ્ત્રીઓના બાળકોને રડતા જોઈ કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો. યુદ્ધના સમયે થયેલા જે ખુવારી, નુકસાન, સ્ત્રીઓ અને નાના નાના બાળકોને રડતા જોઈ તેમને આ મેળવેલી જીતનો આનંદ એમને ઓસરી ગયો. અશોકના મનની શાંતિ હણાઈ ગઈ. એમના મનની શાંતિ જતી રહી અને યુદ્ધમાં થયેલી ખુવારીના કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી. એમ કે યુદ્ધમાં જે નુકસાન થયું એના કારણે, ખુવારીના કારણે એને પશ્ચાતાપ થયો અને યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાના કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની ગયું. આ યુદ્ધમાં જે નગરમાં ફરવા નીકળ્યા પછી તેમને સ્ત્રીઓ બાળકોને રડતા જોયા, શોકનું વાતાવરણ જોયું, દુઃખ જોયું. આના કારણે આ યુદ્ધ, કલિંગનું યુદ્ધ એમનું જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું અને બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રોનો ત્યાગ કરી અને શાસ્ત્રોનું શરણ લીધું. એટલે શસ્ત્ર એટલે કે તલવાર એનો ત્યાગ કરી અને શાસ્ત્ર એટલે ભગવાન તરફ વળ્યા. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયા. યાદ રાખજો, બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક શું બન્યા? રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયા. આમ અશોક એક પહેલો એવો શાસક હતો કે જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી હતી. બ્રાહ્મી અને લિપિ, જો આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાં વિકસી છે. અહીં તમે અ અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો. જો આ દેખાય છે ખાનામાં, અ અક્ષર જુદી જુદી ભાષામાં લખાયેલો છે. પ્રારંભિક દેવનાગરી, પછી બાંગ્લા, મલયાલમ અને તમિલ, આ બધામાં દેખો તમે અલગ અલગ રીતે અ લખાયેલો છે. હવે નીચે જોઈએ કે કલિંગનું યુદ્ધ વર્ણન કરતો અશોકનો શિલાલેખ. જે શિલાલેખમાં શું લખ્યું હતું, જે કલિંગનું વર્ણન કર્યું હતું એ શિલાલેખ ઉપર શું લખ્યું છે એ આપણે જોઈએ કે શિલાલેખ ઉપર શું લખેલું છે. કે કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા, 1 લાખથી વધુ લોકો માર્યા ગયા. એનાથી મને અપાર દુઃખ થયું. એમ કે આ યુદ્ધ થયું અને જીત્યો, એના પર વિજય મેળવ્યો, એના પછી એમાં શું થયું કે 1.5 લાખ લોકો કેદ કર્યા અને 1 લાખ લોકો માર્યા ગયા. આમ જે લોકો પોતાના સગા સંબંધી અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે. તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. હવે મેં ધર્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. હું માનું છું કે ધર્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં પણ વધારે સારું છે. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને પૌત્રો પણ યુદ્ધ ન કરે અને ધર્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમણે વિચારવું જોઈએ. આ રીતે એમને અશોકે પોતાના શિલાલેખ ઉપર એક સંદેશ લખેલો છે કે એમની આગળની પેઢી પણ યુદ્ધ ન કરે માટે. ધર્મ સંસ્કૃત શબ્દ ધર્મનું પ્રાકૃત, ધમ એ સંસ્કૃત શબ્દ ધર્મનું પ્રાકૃત રૂપ છે. કે ગુજરાતનું જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ, આપણે આગળ જોઈશું કે ગુજરાતમાં જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે.
યાદ રાખજો, ક્યાં મળેલો છે? અશોકનો શિલાલેખ ક્યાં મળી આવેલો છે? એવો પ્રશ્ન કોઈ પૂછાય તો શું આવશે? ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે, જે પ્રાકૃત ભાષામાં લખાયેલો છે. આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખ છે. યાદ રાખજો, કઈ ભાષામાં લખાયેલો છે? પ્રાકૃત. અને આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખો છે. આ લેખ રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો આ લેખ રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો છે. અને આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્પગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ જે સુદર્શન તળાવ એટલે કે જળાશય અને અશોકના રાષ્ટ્રીય યમનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેર કાઢવાની વિગતો પણ આપવામાં આવેલી છે. જે સ્થળોએ અશોકના શિલાલેખો મળ્યા છે તેની વધુ માહિતી માટે આપણે નકશામાં અભ્યાસ કરવો પડશે એમ. તો ધર્મ પ્રચારક તરીકે અશોકે ધર્મનો પ્રચાર કેવી રીતના કર્યો હતો કે અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ ધર્મોનો યાત્રા કરી. અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થ ધર્મોની ધામોની યાત્રા કરી અને આ યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રસાર કર્યો. અશોકે શું કર્યું? દેશભરમાં આવેલા જેટલા બૌદ્ધ જે તીર્થધામો હતા એમને યાત્રા કરી અને ત્યાં એમને બૌદ્ધ ધર્મનો પ્રસાર કર્યો. અને અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોની પ્રેરણા મેળવી અને પોતાની પ્રજાને ધર્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભાલેખો કોતરાવ્યા. ગૌતમ બુદ્ધના ઉપદેશમાંથી જે પ્રેરણા એમને મેળવી અશોકે એને ધર્મનો ફેલાવવા માટે એમણે શું કર્યું? પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભાલેખો કોતરાવ્યા. તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી. આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલા ધર્મ માત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રસાર કરી અને તેનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું. અને અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી. અશોકે શું કર્યું? રાજ્યમાં શિકાર કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો અને જે પશુ હિંસા થતી હતી એ બંધ કરાવી. તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા જે સિદ્ધાંતોના પ્રસાર પર ભાર મૂક્યો. એમણે કયા સિદ્ધાંતો પર ભાર મૂક્યો હતો? અશોકે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા અને એ સિદ્ધાંતોનો પ્રસાર પર એમને ભાર મૂક્યો. ઉપદેશની સાથે સાથે કેટલીક લોક ઉપયોગી વાતો પણ એમને શિલાલેખો ઉપર કોતરાવી હતી, જેથી આગળની જે પેઢી હોય એને એમનો સંદેશ મળે. કે અશોકના પ્રજાજોગ સંદેશ કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, વડીલોનો આદર કરવો, પશુઓનો વધ ન કરવો, બને તેટલો ઓછો ખર્ચ કરવો, ગુરુની સેવા કરવી, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું, બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું, અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેને આદર કરવો. અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત્ર તિસ્યાના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી. શું બોલાવી? ત્રીજી પરિષદ બોલાવી. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મતમતાંતરો દૂર કરી અને ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. આ પરિષદ ભેગી કરવાનો એમનો શું મત હતો? કે બૌદ્ધ ધર્મમાં જે પ્રશ્નો ઊભા થયા હતા એ દૂર કરવાનો. અશોકે ભારતમાં કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યમાં બૌદ્ધ ધર્મનો પ્રસાર કર્યો હતો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, સિલોન કે હાલનું શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા. અને અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રસાર માટે સિલોન મોકલ્યા. અશોકે આવી રીતે અલગ અલગ જગ્યાએ બૌદ્ધ ધર્મનો પ્રસાર કર્યો અને પોતાનો પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને પણ બૌદ્ધ ધર્મના પ્રસાર માટે ક્યાં મોકલ્યા? સિલોન મોકલ્યા. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો.
અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના પણ કાર્યો કર્યા હતા. એમને ધર્મનો પ્રસાર સાથે સાથે પ્રજાના કલ્યાણના પણ કામો કર્યા હતા. અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી, કૂવા ગોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા, વિશ્રામ ગૃહોના નિર્માણ કરાવ્યું. અશોકે ધર્મના પ્રસાર સિવાય પ્રજા લોકોના કલ્યાણના પણ કાર્ય કર્યા. જેમ કે આપણે જોયું કે પશુઓની સારવાર માટે પછી વ્યવસ્થા કરી, કૂવાઓ ગોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તાઓ બનાવ્યા, વિશ્રામ ગૃહો એટલે કે આરામ કરવા માટેના ઘરો પણ બનાવ્યા. આમ અશોક ગુણો અને તેના કાર્યના લીધે જ તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. યાદ રાખજો, અશોક ગુણો અને તેના કાર્યોના લીધે ઇતિહાસમાં મહાન રાજવી તરીકેનું સ્થાન ધરાવે છે. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું. તેણે 36 વર્ષ શાસન કર્યું. એને કેટલા વર્ષ શાસન કર્યું? 36 વર્ષ. મૌર્ય યુગનું વહીવટીતંત્ર. ચંદ્રગુપ્ત મૌર્યે વિશાળ સામ્રાજ્યનું નિર્માણ તો કર્યું અને તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો. ચંદ્રગુપ્ત મૌર્યે વિશાળ સામ્રાજ્ય એટલે ખૂબ જ મોટું સામ્રાજ્યનું એને નિર્માણ કર્યું હતું, પણ એનો વિસ્તાર કોણે કર્યો? અશોકે. વિશાળ મૌર્ય સામ્રાજ્યનો વિભાગ પાડી તેને સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય એટલે કે કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયમાં વહીવટીતંત્રના 3 વિભાગો એટલે કે અંગો હતા, જે આપણે જોઈએ કે મૌર્ય યુગનું વહીવટીતંત્ર. એમાં પહેલું કેન્દ્રીય, બીજું પ્રાંતીય, ત્રીજું પ્રાદેશિક એટલે કે સ્થાનિક. એમાં પહેલું આપણે જોઈશું કે કેન્દ્રીય વહીવટીતંત્ર એટલે કે સમ્રાટ રાજા શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતું. કેન્દ્રીય વહીવટીતંત્રમાં એ વખત શું હતું? જે શાસન વ્યવસ્થામાં કેન્દ્ર મળે, મુખ્ય કોણ ગણાતું? રાજા ગણાતું. તે સામ્રાજ્યનો વહીવટ લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું પદ વંશ પરંપરાગત હતું. એ વખત શું હતું? રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજા હોય પછી એ ગાદી પર એનો પુત્ર આવે, પછી એના પુત્ર પછી એનો પુત્ર આવે, તે વંશ પરંપરાગત હતું. પાટલીપુત્ર અને તેની આજુબાજુના પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટી ચલાવતા. અને ચાણક્ય એટલે કે કૌટિલ્ય એ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે, જેમાંથી મુખ્ય ખાતાઓ આપણે જોઈએ કે નીચે પ્રમાણે આપણે આ કોઠામાં જોઈએ કે જો ખાતું અને ઉપરી તો ખેતી વિભાગ, તો એના વડા પણ ગણાતા સીતાધ્યક્ષ. લશ્કરી ખાતું તો સેનાની. ન્યાય ખાતું તો તેના વડા પ્રદેશત્રી એટલે કે મુખ્ય ન્યાયાધીશ. પછી વેપાર ખાતું તો પણ્યાધ્યક્ષ. પછી દફતર ભંડાર એટલે કે અક્ષરપટલ રેકોર્ડ ખાતું એટલે કે મહાઅક્ષપટલ. મુદ્રા એટલે કે પાસપોર્ટ ખાતું એટલે કે મુદ્રાધ્યક્ષ એના વડા ગણાતા. હવે બીજું આપણે જોઈએ કે પ્રાંતીય વહીવટ. વિશાળ મૌર્ય સામ્રાજ્યની વહીવટી સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. એમાં પ્રાંતીય કે મંડળ વિભાગના વડા તરીકે રાજ્યપાલ એટલે કે રાષ્ટ્રીય હતું. જે પ્રાંતિયોનો વડા તરીકે શું કહેવામાં આવતું? રાજ્યપાલ એટલે કે રાષ્ટ્રીય હતું. આ પદ પર મોટેભાગે રાજકુમારની નિમણૂક કરવામાં આવતી. આ પદ પર મોટેભાગે કોની નિમણૂક કરવામાં આવતી? રાજકુમારની. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતનું શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી. સમગ્ર રાજ્યમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી. કરવેરો ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોનું સમ્રાટ કેન્દ્રને સતત વાકેફ રાખવું હતું. જો રાજ્યપાલનું કાર્ય શું હતું કે જે પ્રાંત હોય એમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવી, તેમજ કરવેરા ઉઘરાવવા. કરવેરા એટલે કે આપણે નહીં કહેતા જે મકાન વેરો, પાણી વેરો, એવા પહેલાં કરવેરા ઉઘરાવવામાં આવતા. એ ઉઘરાવવા, જે રાજાનો આદેશ હોય એનું પાલન કરવું અને કોઈ પણ બનાવો બન્યા હોય સમ્રાટની કેન્દ્ર સ્થાને એટલે કે તેની સતત જાણ કરવાની. હવે ત્રીજું કે પ્રાદેશિક સ્થાનિક વહીવટીતંત્ર. વહીવટી સરળતા માટે કોઈ પણ પ્રાંતને આહાર એટલે કે જિલ્લા સ્થાનીય અને આહારનો પ્રદેશ સંગ્રહ તાલુકામાં વહેંચવામાં આવતો. આહારનો અધિકાર રાજુ એટલે કે આહાર પ્રતિ સ્થાનિક અને પ્રદેશનો અધિકાર પ્રાદેશિક ગોપ કહેવાતો. વહીવટીતંત્રનું નાનામાં નાનું એકમ શું ગણાતું? ગ્રામ્ય હતું.
તેનું ઉપરી ગ્રામીણ કહેવાતું. વહીવટીતંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ્ય હતું અને એનો ઉપરી ગ્રામીણ કહેવાતું. ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિથી મદદથી અને ગ્રામીણ ગામનો વહીવટ ચલાવતો. જે ગામના ચૂંટાયેલા જે સભ્યો હોય એની સમિતિમાં જેની મદદથી ગ્રામીણ ગ્રામનો વહીવટ ચલાવતો. આમ સમ્રાટ અશોકનું ઉત્તરાધિકારી તથા મૌર્ય વંશનું પતન. હવે આપણે જોયું કે સમ્રાટ અશોકના અધિકારીઓ અને મૌર્ય વંશનું પતન કેવી રીતના થયું. તો સમ્રાટ અશોકનું મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારી વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે. પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલ કુલ 9 કે 10 રાજાઓ કુલ મળીને 137 વર્ષ શાસન કર્યું હતું. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ્રસ્થના નિર્માણ શાસનનો લાભ લઈ તેના જે સેનાપતિ હતા પુષ્પમિત્ર શૃંગે લશ્કરી કારજોવાની બહાને બોલાવી અને એમની હત્યા કરી હતી. આમ ઈસવીસન પૂર્વે 185માં પુષ્પમિત્ર શૃંગે મગધની ગાદી પર શૃંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો અંત આણ્યો. આ વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ પૂર્ણ થયો. આપણે હવે સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાયમાં સૌથી પહેલાં શું છે? વિકલ્પો. એમાં પહેલું છે ચંદ્રગુપ્ત તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શનને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો છે? તો ગુરુ દ્રોણ, ગુરુ ચાણક્ય, ગુરુ સાંદીપની, ગુરુ વિશ્વામિત્ર. તો શું આવશે? ગુરુ ચાણક્ય. બીજું, ચાણક્ય દ્વારા લખાયેલ કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક, આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે? નીતિશાસ્ત્ર, મુદ્રારાક્ષસ, સમાજશાસ્ત્ર કે અર્થશાસ્ત્ર? તો શું આવશે? અર્થશાસ્ત્ર. નંબર 3, બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? તો શું આવશે? અવંતી, તક્ષશિલા, પાટલીપુત્ર કે ઉજ્જૈન? તો શું આવશે? અવંતી. ચોથું, અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રસાર માટે ક્યાં મોકલ્યા હતા? સિરિયા, સિલોન, મ્યાનમાર કે ઇજિપ્ત? તો શું આવશે? સિલોન. પાંચમું, અશોકના મોટાભાગના શિલાલેખોની ભાષા કઈ હતી? ઈરાની, પાલી, પ્રાકૃત કે બ્રાહ્મી? તો શું આવશે? પ્રાકૃત. પ્રશ્ન નંબર 2, ટૂંકમાં ઉત્તર આપો. તો પહેલો પ્રશ્ન છે, સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું? તો સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંદહાર અને પેશાવર, ઉત્તરમાં નેપાળ, દક્ષિણે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક, પશ્ચિમે ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ તેમજ કલિંગનું હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું. પ્રશ્ન નંબર 2, કે સેલ્યુક્સ નિકેતર સાથે યુદ્ધ બાદ કયા પરિણામો આવ્યા? સેલ્યુક્સ નિકેતર સાથેના યુદ્ધ બાદ ચંદ્રગુપ્તને વિજય મળતા જ 4 પ્રદેશો મળ્યા. ચંદ્રગુપ્તની બહાદુરી જોઈ સેલ્યુક્સ નિકેતરે પોતાની પુત્રી હેલનને તેની સાથે પરણાવી અને સેલ્યુક્સે પોતાના રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યું. આમ સેલ્યુક્સ સાથે યુદ્ધ બાદ ભારત અને ગ્રીક વચ્ચે રાજદ્વારી સંબંધ વિકસ્યા. નંબર 3, કે મૌર્ય સામ્રાજ્યની વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું? તો મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. નંબર 4, અશોકે ગૌતમ બુદ્ધના કયા સિદ્ધાંતોનો પ્રસાર પર ભાર મૂક્યો? તો અશોકે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા વગેરે સિદ્ધાંતોના પ્રસાર પર ભાર મૂક્યો હતો. નંબર 5, રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીના કાર્યો જણાવો. તો એમાં સમગ્ર પ્રાંત એટલે કે શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશનું પાલન કરવું, પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટ એટલે કે કેન્દ્ર સતત વાકેફ કરતા રહેવું. હવે નીચેના વિધાનોના સાચા ખોટા જણાવો. પહેલું, મેગેસ્થનીસ દ્વારા ઇન્ડિકા અને કલ્હણ દ્વારા મુદ્રારાક્ષસની રચના કરવામાં આવી હતી. તો શું આવશે? ખોટું. ધર્મ મહામાત્રનું કાર્ય જૈન ધર્મનો પ્રસાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું. તો શું આવશે? સાચું કે ખોટું? ખોટું. ચંદ્રગુપ્તે પોતાની અંતિમ અવસ્થા શ્રવણ બેલગોડામાં વિતાવી હતી. તો શું આવશે? સાચું.
બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ગયું હતું. તો શું હશે? ખોટું. પાંચમું, અશોકે ઉપતગુપ્તના આદેશને અનુસરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. તો શું હશે? સાચું. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાય તમારે નોટબુકમાં જવાબ સાથે લખી દેવો.